પાનકોર ડોશી એક જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે દીકતું ગામ હતું, પણ એક જ દાયકાની કોઈ કકળ ભીંસ આવી અને એક જ થપાટે કોઈ મનુષ્યના 32 દાંત હચમચી જાય તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાન મેદન કરી નાખ્યું. દર 3 ઘર છોડીએ એટલે એક મકાનમાં ખંડિયેર આવે. કૂતરાં આખી રાત રોયાં કરે. સવાર પડતાં જ સહુ જુએ કે ખંડિયેરોનાં ઉકરડામોમાં રઝળતાં ગધેડામાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી નાખેલું પડ્યું જ હોય. એ સડતા મુર્દાની દુર્ગંધ બે ક દિવસ લોકોને મળી રહે તે પછી જ ઝાંપડા આવીને એને ઢસડી જતા. મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાંપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડે જ રહેતો. એ ખાવા ધાતા ગામ ઉપર બિહામની રાત ઝમઝમ અંધારું વરસાવતી હતી. સુધરાઈ ખાતાના ફાનસો એકબીજાને ન જોઈ શકે તેવું છે જાણે કે કશું કાવતરું ગોઠવતાં શેરીઓના વાંકઘોંકમાં ભડભડ કાકડે બળતાં હતાં. ને તાજી રાંડેલી કોઈ જુવાન સ્ત્રીઓ ખૂણો પાળતી પળતી લોટો લઈ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી. એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યા, ઠક 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 ઠક. જૂની સાંકળ જૂના કમાડની જોડે રણજતી નહોતી, પણ માથાફોડ કજીયો કરતી હતી. એ નવાજો ખરે જ મારી કાગાનીંદરમાં મને કોઈ માથાં પછાડતી ગાંડી સ્ત્રીના ધડુસ્કારા સમાન લાગ્યા. પછી મને ઘોઘરો અવાજ સંભળાયો, પાનકોર ડોશી. એ હે, ઈ પાનકોર ડોશી. એલી ડોકરી, આવું છે કે નઈર. ફરી પાછા સાંકળના શીર પછડાટા, ઠક ઠક ઠક. ઊંઘમાં મને એમ થતું હતું કે જાણે પાનકોર ડોશીને તેડવા કોઈ જમ આવ્યો હતો. એ રાતના ત્રીજા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સુનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધબેસતી લાગી. કાગાનીંદરમાં મને એમ લાગ્યું કે આ ખડખડાટને આ ઘોઘરા હાકોટા અમારી ખડકીએ નહીં પણ બાજુની કોઈ બીજી ખડકી ઉપર ચાલી રહ્યા છે. થોડી વારે તો એ ખડકીમાં બોલાસ વધ્યો. જુદા જુદા બોલ સંભળાયા. એલા અમદ, બોકાસા શું નાખી રહ્યો છે? આ પાલાવાળ આખી રાત કોઈને ઊંઘનું મટકું લેવા થોડા દે છે, માડી. પણ તઈન ઈ રાંડ ડોકરીને જ કોઈક કહોને, માવડી, હવે ઝટ હોંકારો તો દે એટલે આમદ પાલાવાળો ખડકી બબડાવતો મટે. રાંડ બેરકી છે ને, કાન તે કોના લેવા જાય? ફરી પાછી સાંકળ ટીપાવા લાગી, ને આમદ પાલાવાળો એટલું જ બોલીને ચાલતો થયો કે, ઈ ડોકરીને રંડને કે, જો કોક કે જો ગાડીએ આવવું હોય તો હાલને હાલ ઝાંપે પોગી જાય. નીકર હું પાલો હાંકી મેલશ. હમને અસવાર આવી પોગશે, પછેં તમામ પાલા હાલશે ને હું છ એકલો વાંસે નહીં રહું. મારાંગ બીજાંગ છડિયાંગ ફાસ ગાડી ચૂકે. ને ઈરાન ડોકરીને કે, જો કે હું ફદિયાંગ રોકડાંગ લઈ મેલશ કાલ સાંજે આવીને. મારી બારીમાંગથી બારી તો એને કેમ કહેવાય. મારા નાનકડા જાળિયામાંગથી મેં ઉઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેષથી છવાયેલું, ધુમાડિયું, કાળું ફાનસ લઈને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો. અમારી આસપાસના લત્તામાં લધા સોનાની ખડકીમાં, વેલજી ખત્રીની ડેલી ઉપર ને સંઘાણીના ડેલામાં, ઠેકાણે અકેક ધુમાડિયું ફાનસ તબકતું હતું, અને પુરાતન કમાડો ઉપર ધીંગી સાંકળો માઠાં પછાડતી હતી. 7 ગાઉ દૂર આવેલા રેલવે સ્ટેશને ઉતારુઓને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે એના ઘોઘરા અવાજે હાક પાડતા હતા. એ હાકમાં કોણ જાણે કેવીએ કાળવાણી સાંભળીને કૂતરાંગ લાંબા સ્વરનાંગ રુદન કરતાં હતાં. બુઢો ગામ ચોકિયાત માલુજી સિપાહી ખોંગ ઉધરસો ખાતો ને ખોંખારો મારતો ગામ ગજાવતો હતો કે, હું ખબરદાર, જાગતા સૂજો, જાગો છો કે, પિત્તાંબરભાઈ. હવે હા, ભાઈ, જાગીએ જ છે એમને. કોઈક સામો જવાબ દેતું, અરે, ગાંગલા મેરાઈ. માલુજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠપકારીને બોલી ઉઠ્યો, ગાંગલા, તારી બારી ઉઘાડી છે, બંધ કર. જાગ છે કે, ગાંગલા? અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો. માલુજી ભાઈને કહીએ કે ઠીક, બાપા, ઠીક. બંધ કરી વાળું છું, હો. ઈ તો ગાંગલો કે માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે તે જરીકવા આવે તે ઉઘાડી મેલ્યને. આ એમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મુઈની આંખ મળી ગઈ. ગરમી થાતી હોય તો ચૂનાબંધ મેડિયું ચણાવો ને, બાપા. પણ આ તો તમારા 30 વર્ષના જૂના ચોકિયાતને કપાળે તમે કોક દી કાળી ટીલી બેસાડશો, વહુ. હવે તો હેમખેમ નોકરી માથેથી ઉતરી જાયેં તો હાનું ગંગનાયા.
થોડાક દિયા માલુજી ડોસાની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે, બાપ ગાંગલા. મોટા જાટલી મેન. આટલું બોલીને માલુજી સિપાહી આગળ વધ્યો. ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયો. હું જાગતા સૂજો, જાગતા સૂજો. પાનાચંદ કાકા, જાગો છો કે? હાં, ખબરદાર રે, જો. હું એવો, સ, અને, હ, વચ્ચેનો અવાજ કાઢીને માલુજી ચોકિયાતે ખોંખારો ખાધો. એ ખોંખારાના પ્રત્યુત્તરો જુદા જુદા લતાઓના ચોકિયાતોએ પોતાના સ્વરો વડે સારાય ગામમાં પહોંચાડ્યા. આમ આખી રાત ગામ જાગતું છે જ સૂતું છે. મને થયું કે આ લોકો ક્યારેય ઊંઘતા હશે, શી રીતે થાક ઉતારતા હશે. ચોકિયાત જો સહુને જાગતાં સુવાનું કહેતા તેમ જ જગાડતા જ ફર્યા કરે, તો ચોકીશાની. અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે. આખી રાત આ છોકરાં રડે છે ને માંદા ફફડે છે. આખી રાત ફળીએ ફળીએ કોઈ રોગના કણકાટ ચાલે છે. ને આગે આગે એ શા તીક્ષ્ણ અવાજ આવે છે, રા, મ. મ, હા, વી, ર. રા, મ. આટલા કાન ફાડી નાખતા અવાજે આ કોણ આવી ભીષણ પ્રાર્થના કરી રહ્યું છે? ગગા, મારી માએ કહ્યું, ઈ તો ત્રિકમ વાલજીના ધીરુને ખેન ક્ષય થયું. તુમને, ઈ અંતકાળ લાગે છે. એના કાનમાં ધર્મના બોલ સંભળાવતા લાગે છે. જીવ ઊંડો ઉતરી ગયો હશે ને, તે ઓછે અવાજે સાંભળી શેનો શકે બાપડો. હું રોમ રોમ ધ્રુજતો હતો. મારી છાતી ઉપર જાણે એ આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજાદાર બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસાં ખાતી બાએ મને કહ્યું કે, ગગા, હવે તારું ટાણું થઈ ગયું. તારી પાલાગાડી હમને ખડકીએ આવીને ઊભી રે છે. તું મૂંગ બો ધોઈ લે, માડીને ઈ તો આ ગામમાં થયા જ કરવાનું. મોટે ફળીએ ઝમકુમાની દિવાળીના હવે ડા ગણાય છે. સોની ફળિયામાં મેરામણને તો 3 વાર જોબો આવી ગયો, હજી પર જ પરણ્યો, તો બાપડો, હવે એકાદ રાતનો માન છે. વેલજી ફૂવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી, ત્યાં હું જેવા ગલઢાંખખનું તો શું પૂછું. અમે તો રાતમાં ધરમ બોલ બોલાતા સાંભળીએ કે તરત વર્તી કાઢીએ કે, આ ફલાણું ઉપડ્યું. જીવનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામના માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારું વતન કોઈ કબરના ઉઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો, હું પરોઢીએ મારે ચાલવાનું હોવાથી ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી, ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી તેનો ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી, મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખોમ ખોમ કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય મને અત્યંત અકારો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોએ ન હતો. પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાંગ્યાન તૂટ્યાંગ ખરાબ સ્વપ્નો, એક ડાળેથી બીજી ડાળે છલંગો મારતાં વન્નાં વાંદરાં જેવાં, મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યાં હતાં. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાંસમાંથી દીવાના ડબાને કાઢી એની પથારીમાંથી માંકડ વીણતી હતી. છોકરો સૂતો હતો તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઢીંગમણાં ઉઠાવ્યાં હતાં. સ્ત્રીના વાળનાં લટિયાંગ દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતાં હતાં, ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાંગની જોડે ગેલ કરતી હતી. આ ઘર, આ માથા પરનો વર્ષો જૂનો મેળો, આ ભાંગલાં તૂટ્યાંગ પેટી પટારા, ટીપું તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવાને એ દીવાની માન પ્રતિકૃતિઓ મારી માં, પત્ની, બહેન, પાડોશીઓ, ને પેલા દૂરના લત્તામાં, રામ, મહાવીર, જેવાં પુનિત નામોના બરાડા સાંભળીને આત્માના અગાધ ઊંડાણોમાં શાતાને માટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી પુરુષો. એની એ જ દુનિયા, કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડી ઘણી પોષાયેલી, તે આજે મને ન કહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘડીવાર એમ થયું કે, આ ચોકિયાતોના બુમરાણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું, અવકરડા, ગધેડાંગ, કૂતરાંગ. તેમ જ બળતાંગ કરતાં 100 ગણાંગ તો પ્રજાનાં હૈયાને બાળતાંગ ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરું. ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચુડાટ બોલ્યા. પાલાગાડી મારી પછીત પાસે ઊભી રહી,
ને મારો ગાડાવાળો બૂમ પાડે તે આંગમ જ મેં એને મેડી ઉપરથી કહ્યું કે, દાઉદ, બોકાસામ ન પાડતો, હો કે, હું જાગેલો જ છું. એ હો, ભાઈ, નહીં પાડું. એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલાવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું. એટલા જોરથી બોલ્યો કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઉઠ્યો. મારે જે અટકાવવું હતું તે જ બન્યું. નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે, નવી નવાઈના આવ્યા, ભાઈ. ગળાં તાણીએ અમે ને કહે કે, બોકાસામ પાડતો નહીં. અલ્લાહ, દુનિયાએ કેવી છે. જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે. બાલિસ્ટર એટલે બારીક. મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તરાપ મારી તેથી કરીને દાઉદ ચીડાયો છે. પાછો દાઉદ બબડતો હતો, આપણે શું? આપણે તો 10 છડિયાં ગોતવાં પડત, 10ને જગાડવા જાવું પડત, એટલું ઘાસલેટ બળત, એટલા જોડા ઘસાત ને એટલા ઢાંઢાં ટૂંપાત તે કરતાં આ એક જ સુવાંગ ભાડુત મળી ગયો. આપણે શું બોક્સાંગ નહીં પાડીએ, બાપા? તમે શેઠિયા છો, મુંબી ખેડો છો, માલોને, બાપા, સુવાંગ ગાડી. ને દાઉદની 7 પેઢી લાજે. ખબર છે. બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો, ધન્ય અલા, ધન્ય મોલા, ધન્ય તેરી સાઈબી, ધન્ય અલા. જમીન કા તેને જલેસા બનાયા, રાવટી આસમાન કી, ધન્ય અલા, ધન્ય મોલા, ધન્ય તેરી સાઈબી. મારા રડતા છોકરાને છાનો રાખવાના મારા પ્રયત્નો એળે ગયા. ભાઈ હાલે જાવું થે, આની બાઉ કરડે થે, આની ઠાંઠડીયું બહુ નીકળે થે, આની નથી લેવું. એ બધી મારા બાળકની ઘા મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચોંટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોશીએ આવીને કહ્યું કે, ભાઈ, તું તારે જા, માડી, ઈ તો હમણાં છાનો નહીં જ રહે. તું તારે જા, સવારે તને નહીં દેખે એટલે આફુડો છાનો રહી જશે. ને કાલથી એને પંડ્યાની નિશાળે જઈને સોંપી આવશું. સુનમુન હૃદયે હું એ સુવાંગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેડીના જાળિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે, એવું મેં કલ્પી લીધું કેમ કે નીચેથી મેડીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબાના દીવાના તેજમાં નહોતી રહી. તમે, ભાઈ, બહુ ખોટીપો કર્યો એક છોકરાના કજિયા જેવી વાતમાં. દાઉદે પાલાગાડી હાંકતાં હાંકતાં મને સંભળાવ્યું. આપણે સ્ટેશનનો 8 ગાઉનો પંથ કાપવો છે, ને મુંબઈવાળી ગાડી તો 7 બજે આવી જાય છે. બીજી તમામ પાલાગાડીઓ જાતી રહી હશે. અમે ઝાંપે આવ્યા ત્યારે એક જ પાલાગાડી ઊભી હતી, ને ત્યાં ધમધમી મચી રહી હતી. અંધારામાં 5-7 ઘોઘરા અવાજ અફડાતા હતા. તમે મારું છડિયું નહીં બેસાડવા દ્યો એમ. એ અવાજ આમદ પાલાવાળાનો હતો. ના, ના, એની ગાડીની અંદરથી અવાજ આવ્યો. 4ની બોલી કરી, તીને 7 ખડકી દીધાં ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છે. શરમાતો નથી, તો ઉતરો હેઠા. ઉત્તરે શેનાંગ, 6 ફદિયાંગ મફત આવે છે. અમે ઉજાગરે મુઆ એ શું જખ મારવા. અહીં ક્યાંગ અમારા માથા ઉપર બેસાડીશ. સલોસલ ખડક્યાંગ છે રોયાએ, જાણે ખજૂરનાંગ વાડિયાંગ ભર્યાંગ. પણ ઈ છડિયું છે કોણ? અરે, ઓલી, કોણ? એકલ અવતરણ ચિહ્ન. અત્યારમાં દાંતણ પાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું? બાપા, મુઈ રાંડ ડાકણ. કોણ પણ? ઓલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોશી. અરે, ભોગ લાગ્યા. એલા આમદ, હવે ડાહ્યું થઈને ગાડી હાંક. ગાડી નીકર. આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કો, કનું, ડોશી. તુને હવે કકાલ ધનોતપનોત નીકળી જશે. હાંક ઝટ, અક્કલ વગરના. છડિયું બાંધવામાં જરા શરત રાખતો જા. તારો બાપ તો આવો અક્કલનો ઓખમીર નહોતો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને. આ લે, તારે 6 ફદિયાંગનો લોભ હોય તો લઈ લે. અટાણથી જ ફદિયાંગને બદલે 2 આના, પણ ઉપાડ ઝટ ગાડી ઉપાડ હવે. ડોશી, તુને હવે કાલ લેતો જઈશ કાલ. અટાણે જઈને સૂઈ રે. એટલું કહીને આમદે ગાડાની ઊંઘ ઉપર ઠેક દીધી. રાશ હાથમાં લીધી ને બળદોના ઢીંઢામ ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધૂળના ગોટા પછવાડે અદૃશ્ય બન્યું. અંધારામાં એક માનવી, કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું, સ્તબ્ધ ઊભું હતું. એના માથા ઉપર એક ડબ્બો હતો, તેનો કૂટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાની ચાડી કરતો હતો. એ હતી પાનકોર ડોશી. 2-4 માણસો બીડી પીતામ પીતામ પાનકોર ડોશીનું ટીખળ કરતા હતા. લિયો, ભાઈ, પાનકોર તો મુંબઈ જઈ આવી.
પણ એલી પાનકોર, તને આટલે ગઢપણે આ શું સૂજ્યું? ઘર ઝાલીને બેસી રે ને. અરે ભાઈ, પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટરોને બૂપાઈ દેશે, જોજો તો ખરા. આવે મોટે કામે હાલી છો તું, હેમ પાનકોર, ને મોટર ભાડે કરતી નથી. અમારી બળદગાડી હજુ બહુ દૂર નહીં હોય ત્યાં જ આટલી બધી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોશી નામનું એ માનવી મૂંગુમ અમારી પાછળ ચાલ્યું આવે છે. પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનું મુખ્ય કારણ પેલા આદમની ગાડીના ઉતારુઓએ કરેલી વાતો. ડાકણ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે મને પાનકોર ડોશીના દાંત લાંબા થતા લાગતા હતા. શાહુડીના પીંછાંગની પેઠે પાનકોર ડોશીના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો એના માથા ઉપર સામાનનો ડબ્બો છે. મારી છાતીએ સ્વેદ વળતાં હતાં. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો, પણ પછવાડે પાનકોર ડોશી ચાલી આવે છે તેથી હું છબીઉં છું, એવું કહેવાની મારી હિંમત નહોતી. મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલા પડ્યાં ઉનાળાનો બાફ હોવા છતાં માથા ઉપર કામળ ઓઢી લીધી. થોડી વારે અકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો, તો પાનકોર હાજર ને હજર હતી. હવે તો એને ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હૃદયમાં મારા બાળકની રક્ષા માટે ગાયત્રી રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું છે કે હે ડાકણ, તારા દાંત પાડે હડમાન. આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું. કોણ છે? કોના દાંત પાડવાનું કહો છો હેમ શેઠ? કોઈક ગાડીને ઠાઠે વળગ્યું આવી છે. દાઉદ, મારો સ્વર માંડ નીકળ્યો. કૂદકો મારીને દાઉદ નીચે ઉતર્યો. ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. એલી, કોણ છો તું? કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝપાટો આવ્યો. દીવો ઠરી ગયો. અરે ભાઈ, હું પાનકોર છું. અંધારામાંથી પેલો અવાજ નીકળ્યો, જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હુ કરે છે. ડોશલી, દાઉદ બહાદુર બન્યો. શા સાટું મારી ગાડીને ઠાઠે વળગી આવજ? મારા ઢાંઢા ટૂંપાય છે. ક્યાંક ઢાંઢાને ભરકતી નહીં, માવડી. આઘી હટ. અરે ભક. ઠાઠું જલીને 5 ગાઉ તો ચાલી નાખ્યું. હવે સ્ટેશન સુધી પોગવા દેને, દીકરા. ડોશી કરગરી. મેલી દે મેલી હવે, નીકર હવે, એક અડબોક ભેળા 32 દાંત ખેરી નાખીશ, કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો. ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ. હું હેબતાઈને અંદર પડ્યો હતો. દાઉદ કોઈ પીરપીરાણાના નામ જપતો હોય તેવું દિસતું હતું. પછવાડે હવે કોઈ જ નહોતું એ મેં ચાંદરડાને અજવાળે સ્પષ્ટ જોઈ લીધું. હું પણ હિંમતમાં આવી ગયો. મને પોતાને જ નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો. હુંની મોટો બેવકૂફ જ ને હેમ શેઠ? દાઉદ હસ્યો. મેં પૂછ્યું, કેમ? ડોશીના 32 દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને, પણ એને તો એકે દાંત ક્યાં રહ્યો છે હવે? તમે બધાં એને કેમ હુડકારો છો હેમ? દાઉદ, અરે ભાઈ, હુડકારે નહીં ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે, પણ આ 80 વર્ષની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે. એના 3 છોકરા ઉડી ગયા. એક પરારની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજે દીકરે પોર આપઘાત કર્યો. આપઘાત? મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ, પણ સામટા 100 જણની ફાંસીના કરતાં 1 જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો. આપઘાત તો કરવો જ પડે ના ભાઈ. પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસો સામે વેર બાંધવાનો તો ઈ જ અંજામ હોય ના. પછવાડે નજર કરીને દાઉદે બળદોના પૂંછડાં ફરી એક વાર મરડ્યાં, ને પાછી વાત આગળ ચલાવી. મારો બાપ વાતું કરતો કે આ પાનકોર 13 વર્ષે પરણીને આવી તે વેળા એને નદીએથી હેલ્ય ભરીને હાલી આવતી જોવા બજારને હાટે ટોળાં બેસતાં. 3 વર્ષમાં એને 3 સુવાવડું આવી, ને ધણી કોગળિયામાં ઉડી પડ્યો. એનાં દેરિયાંગ જેઠિયાંગે બધી ઇસ્કામત દબાવી દીધી એમ કે વાય છે સાચું ખોટું ખુદને મલમ. પણ નાનાંટાબરિયાંગ સોતી પાનકોર દેરિયાંગ જેઠિયાંગને આંગણે 5 ડાલાંગી. પછી દળનાંગ દળીને 3 છોકરાને મંડી મોટી કરવા. ગામે એનો પીછો લીધો કે તારા વરનો ડો જમાડ્ય ને જમાડ્ય.
પાનકોર કે જમો અમારાંગ લોહી આ તેને વળતે દા દે જવાનજોત જેઠને લોહીનાંગ વમન ચાલ્યમ જેઠને લોહીનાંગ વમન ચાલ્યમ હેન મારાથી કહેવાઈ ગયું હેન શું ત્રીજે દા દે તો હોકો ભરીને હાલી નીકળ્યો તે દિવસથી જુવાન પાનકોર ડાકણ કે વાણી અહીં દાઉદે ફરીથી પીરપીરાણાને યાદ કર્યા સલમ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવી લોબાનની ધૂનવાડી ભભકી ઉઠી હાજર સો હથિયાર ભાઈ દાઉદે મને સમજ પાડી ભૂતપલિત કે ડેંડાકણ હોય તો ભાગે એટલા સારું હું તો સમજણો થયો ત્યારથી જ 2646 સવારે 7:30 વાગ્યા લોબાનની પડીકી ભીળીને ભેળી જ રાખું છું પછી પાનકોરનું શું થયું પછી તો ભાઈ એના ખોરડાની થડોથડ દેરજેટની ચૂનાબંધ મેડિયું ખેંચાણી વચકે ભીંસાતી પાનકોર એના 3 છોકરાને ઢાંકીને બેઠી બે મેડિયુંવાળાએ માન્યું કે પાનકોર અકળાઈને ખોરડું છોડી દેશે એટલે આપણે ત્યાં રસોડાંગ ઉતારશું પણ પાનકોર તો વીંછ જેવી ચોંટી જ રહી ઓલિયા કે ખોરડું મૂકી દે પાનકોરે કહ્યું લાવો કિંમત ઓલિયા કે આ લે ₹100 પણ પાનકોર ન માની આખું છગામ વાત કરતું છે કે જોઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આ જ ગામમાં શી રૂપાળી મેડી બનત ગામની શોભા મારી નાખી પાનકોરે ગામનું નાક ગણાય તેવી ઈ ઇમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી ગામના અમલદારો શેઠિયાઓ અરે ખુદ દરબાર સાહેબ આવીને સમજાવી ગયા કે પાનકોર ભૂંડી આ તારાં કુટુંબીઓની મેડી નથી લાજતી પણ અમારું શહેર લાજે છે દરબાર કહે કે દિલ્હીનો હાકમ જોઈને છક થઈ જાય એવી મારી બજારને પાનકોર તું એક તારા હું વાસ્તે મ બગાડ્ય પણ પાનકોરની જીદ છૂટી નહીં બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવું પાનકોરનું ખોરડું જોઈને સહુ લાજી ઉઠ્યા હા પછી દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું ઈ જાન ત્યાં જમતી તી ત્યારે એમ કહેવાય છે કે પાનકોરને બહાર નીકળવાની બંધી હતી અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમે શિત્રાએ વિંધાઈ ગયેલો પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે કોક ઉઘાડોને મારા છોકરાને મૂંઝવણ થાય છે વૈદને બોલાવવો છે ઉઘાડ્યું તો કોઈએ નહીં પણ જાન જમીને જાનીવાસે ગઈ તરત જ બધાને ઝાડા ઉલટી હાલી મળ્યા કોઈ કહે કે દૂધપાકમાં ભેડગરોળી પડી ગયેલ ને કોઈ કહે કે નક્કી પાનકોરની નજર લાગી પછી તો પાનકોરની શિત્રાવાળો છોકરો 10મે વર્ષેથી જ આંધળો બન્યો બીજો છોકરો કોણ જાણે ક્યાં કસૂરી વેળાએ પીરપીરાણાના ઓછાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી પણ 4 અંગ્રેજી ભણીને ઉઠી જવું પડ્યું પાનકોરના છોકરાનો કોણ હાથ ઝાલે એના પોતાના જ ધર્મના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાય તો પાનકોર રોટલીમાં ઘીની ધાર ન કરે એકવાર તો એક સાધુને એને મારા પીટ્યા મારા રોયા કહીને ઘરમાંથી કાઢેલો લોકોએ ઘણું પૂછ્યું કે પાનકોર શું થયું પાનકોરે જવાબ ન દીધો તે આજની ઘડી સુધી નથી દીધો સાધુએ કહ્યું કે પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કશું ટૂમણ કરતી તી તે મેં એને ઉપદેશ દેવા માંડ્યો એટલે ડાકણ ખીજાઈ ગઈ ત્યારથી પાનકોરનો પાણી છાંટોય લેતું ગામ બંધ પડી ગયું એક છોકરો આંધળો એક ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અળખામણો ત્રણેના પેટ ભરવા સારું પાનકોરે હાથમાં દોરડીને દાતરડું લીધાં વગડે ઘાસ વાઢવા નીકળી ને ભરી બજારે ઘસની ગાંસડી લઈ ફાટેલ કાળે સાડલે જેવી તેવી લાજ કાઢી પ્રથમ જે દી ઊભી રહી તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગયો નાતજાતને બીજાંગ વરણ પણ ફિટકાર દેવા લાગ્યામ કે મોટા ફળીની જુવાનજોત વિધવા વહુએ શા અવળા ધંધા માંડ્યા આ શેઠ એમ કરતાં આજ 30 વરસ વયાં ગયાં ડોશીની ઉંમર કેટલી મેં વચ્ચે પૂછ્યું લાગે 70 પણ સાચો સાચ 50-55 એનો સૌથી મોટો આંધળો આજ જીવતો હોત તો 40નો હોત વચ્ચે 38નો ત્રણેને ડોશીએ હાથોહાથ બાળ્યા ત્રણેની આગ એને જ લીધેલી પોતે એક આંસુઈ ન પાડ્યું એવી તો કઠોર કલેજાની છોકરા મુવા ત્યારે નાતજાતમાંથી કોઈ આભડવાનો તું નીકળ્યું ત્યારે રોજ ખડ વાઢવા જાયને તે વસવાયાંગ જોડે વહેવાર થયેલો એ લોક દે ન પાડવા આવેલા ડોશી રાજકોટ શું જાય છે બબડે છે કે ગવંડરને બંગલે જઈને લાંગીશ
શી બાબત? આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઉપડ્યું તુમને સરકાર સામે. તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસોની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી હતી. અરે રામ રામ. ડોશીને કોઈક કહેવા ગયા કે આ તો સરકારી નોકરીઓ છોડવાનો કાળ છે, ત્યારે તું ડાકણ ઉઠીને જન્મભૂમનું લૂણ હરામ કરી રહી છો. ડોશી કહે કે લૂણ ખાવાનોય ત્રાંબીઓ નથી રહ્યો ઘરમાં, ને તમે બધા વાવટા ઝાલી ઝાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પડાવો છો, તે મારે ખડની ભારી કેમ કરી લાવી? લોકે એના ઘર કને સરઘસ લઈ જઈ ધડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડેચોક સંભળાવ્યું કે તમારા વૈકુંઠ શેઠને કરસન પ્રસાદ દેસાઈ ખેડૂની ખાલસા જમીનું છાનામાના હરાજીમાંથી રાખી લે છે, પછી બાકી શું રે? ડોશી તો રીઢી થઈ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીંસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી, ત્યારે પછી છોકરાના છાકા છૂટી ગયા. પાદરના ઝાડ હેઠે ગળાટૂંપો ખાધો. ને ડોશી હવે આવલામ મારે છે એ છોકરાના બે નાના બાળ સારું સરકારી જીવાઈ મેળવવા. બે છોકરાને ઘેર મૂકીને નીકળી છે. હા, ઈ બે પણ ભાઈ પાનકોરનો વસ્તાર છે, પરાક્રમી છે. 5 વર્ષનો છોકરો છે, ને 3 વર્ષની છોકરી છે. માં તો મરી ગઈ છે, પણ ડોશી ઢેબરામ કરીને મૂકી આવી છે. એ 3-4 દા ચાલશે. બાકીના દી અર્ધાંગ ભૂખ્યાંગ કાઢી નાખશે, ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે. હું ચૂપ રહ્યો. થોડી વારે દાઉદે ઉમેર્યું, એની દયા ખાવા જેવું કાનીએ નથી, હો ભાઈ. એ તો પાનકોરની ઓલાદ છે. લલોખંડનાં છોકરાંગ માનજો. ન મૂંઝાય, આખા ગામની સામે ખોઈમાં પાણકા ભરીને ઊભા રહે ઈ રકમ છે, બાપા. ઈ તો પાનકોર ડાકણનાં પોતરાંગ છે. હે 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 હે. દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો ને પહો ફાટી. મેન પછવાડે સડક ઉપર ઘણે દૂર દૂર નજર તાણી. કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે દાઉદ, ગાડી પાછી વાળશું. પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ. ભલે મારે સાંજની ટ્રેન સુધી રોકાવું પડે, પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે મારે શું, આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન સંગ્રામ ખેડતી બુઢડીઓ વગરનું નથી. એ બેઠે છે કેમ કે એનાં લક્ષણ એવાં છે. ઘડીક મનસૂબો ઉપડ્યો, આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી ફૌજ બનાવે તો. ગાંધીજી મીઠાના અગર ઉપર આ પાનકોર જેવીને લઈ હલ્લો કરે તો બરાબરની જામે. કટકા થઈ જાય તો એ પોલીસની લાઠીને મચક ન આપે ને જેલમાં પણ ત્રાહી પમાડી દે અમલદારોને. આમ ઉપયોગિતાની દૃષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી. દેશભક્તો ઉપર કાગળ લખવાનું છ પણ મન થયું કે તમારા લાભની વાત છે. આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારા મંદિરોની સામે, કોઈ જુવાન સ્ત્રી 45 વર્ષના પુરુષને પરણતી હોય તેની સામે હર કોઈ નાના મોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફૌજ ચડાવી દેવા જેવું છે. રાખી લો તો કેવું સારું. આ વિચારોએ મરી પાંપણો ઉપર મણિકામ મૂક્યાં. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદનાં ગળાંની ટોકરીઓમાંથી માનાં હાલાંગ વાલાંગ ગુંજ્યાં. હું નીંદરમાં પડ્યો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી. કોઈ કાળાંગ તો કોઈ શ્વેત વસ્ત્રોવાળી, સાડલામાંથી થીગડાંગ એટલાંગ બધાં કે મૂળ કપડું ક્યું તે કળી ન શકાય. કોઈને માથે મુંડો, તો કોઈને માથે ખરી પડેલાં આછાંગ ઝંટિયંગ, બોખા દાંત, સુકલ આંખો, શૂન્ય દૃષ્ટિ. ખોળામાં નાનાં અનાથ છોકરાંગ, પાણીમાં ઝબોળીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમરાવે છે. સામે સાક્ષાત જમદૂતો ઊભેલા છે. તેની કરડી નજરથી ખોળાનાં છોકરાને સાડલામાં લપેટી છુપાવી રાખે છે. સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશીરૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય, ઘડીક ગામ મટીને ડોશી દેખાય. ગામ અને ડોશી એકાકાર બની ગયાં. શેઠ, જાગો જાગો હવે. આમ તો જુઓ. એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલી હતી. ઊંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંટને ઝોકારતો હતો. ઊંટની પાછલી બેઠક પર પાનકોર ડોશી બેઠી હતી. હસતાંગ લોકો બોલતાંગ હતા. રાંડ ડાકણ આખરે આવે રહી.
ઊંટ માથે બેસીને આવી છે ને પણ શી રૂડી લાગે છે, આને કોણ પોગે, જમને ભરખી જાય ને, ત્યાં તો મારી ટ્રેન આવી લાગી। મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ।